સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં આજે ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। થાનગઢ જીઆઈડીસીમાં આવેલા વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ નામના સ્ટીકર બનાવતા કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ થતાં જ થાન નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ થાન નગરપાલિકાના પ્રમુખ પણ સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આગની તીવ્રતા વધુ હોવાથી જિલ્લામાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। મેજર કોલ જાહેર થતાં ધાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ આસપાસના વિસ્તારોની ફાયર બ્રિગેડ ટીમો થાનગઢ જીઆઈડીસી ખાતે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહી હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગના કારણે કારખાનામાં રહેલું સામાન, મશીનરી અને તૈયાર માલ બળીને ખાખ થઈ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે અને કોઈ જાનહાનિ થયાની માહિતી હાલ સુધી સામે આવી નથી। આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાનનું ચોક્કસ આકલન કરવામાં આવશે। જયેશ મોરી, દિવ્યાંગ ન્યૂઝ, થાનગઢ, સુરેન્દ્રનગર।